नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशनની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। લાસ્ટ ટાઈમની અંદર પાર્ટ નંબર 5 ધિરાણ સંબંધિત નિર્ણયો છે એના વિશે આપણે અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છીએ। આજે પાર્ટ નંબર 6 તરફ જઈએ, બરાબર। ચેપ્ટર નંબર 8 છે, એમાંનો પાર્ટ નંબર 6। પાર્ટ નંબર 6 એટલે શું? तो कि डिविडन्ड संबंधित निर्णयों। डिविडन्ड संबंधित निर्णयों छे ए विद्यार्थी मित्रों एग्जाम नी अंदर तमने विभाग डी नी अंदर 3 मार्क नी अंदर पूछाय छे। 3 मार्क अने पार्ट 6, बराबर। पार्ट तो खाली तमारे विडियो लेक्चर जोवा माटे याद राखवाना छे कि पार्ट 1, पार्ट 2, पार्ट 3, पार्ट 4, बराबर। तो आजे छे ई पार्ट 6 छे। हवे एमां डिविडन्ड संबंधित निर्णयों छे, एमां शुं आवे, एनो अभ्यासमां कई रीते लखाय, तो एना माटेनी चर्चा हवे आपणे शरू करवा जई रह्या छीए। डिविडन्ड एक कंपनीना नफानो भाग छे जे शेर होल्डरो वच्चे वेचवामां आवे छे। हवे जे डिविडन्ड छे ए डिविडन्ड छे ए कंपनीना नफानो एक भाग छे। शेनो भाग छे? तो के कंपनीना नफानो एक भाग छे अने ए कंपनीना नफानो भाग छे माटे कंपनीना जे मालिको छे, कंपनीना मालिको कोण छे? तो के कंपनीमां जे व्यक्तिए शेरनी खरीदी करेली होय ते, कंपनीनी स्थापना करनार व्यक्ति छे ए पण कंपनीनो मालिक छे। तो आ जे डिविडन्ड छे ए डिविडन्ड जेणे कंपनीना शेरनी खरीदी करेली छे અને જેટલા પ્રમાણમાં શેરની ખરીદી કરેલી છે એ મુજબ એને કંપનીના નફામાંથી એક ભાગ આપવામાં આવે છે અને એ ભાગ છે એ શેર હોલ્ડરો વચ્ચે વેચવામાં આવે છે। અને શેર હોલ્ડરો વચ્ચે વેચવા માટેનું સૂચન કોણ કરે? તો કે કંપનીનું સંચાલક મંડળ, બરાબર। કંપનીના સંચાલક મંડળના સૂચવ્યા પ્રમાણે કંપનીના નફામાંથી કંપનીના માલિકો એવા શેર હોલ્ડરોને જે વળતર ચૂકવવામાં આવે છે એને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે। બીજું, ડિવિડન્ડ એ શેર હોલ્ડરને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે। ખાસ યાદ રાખજો મિત્રો કે જે ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ કંપનીના જે શેર હોલ્ડરો છે અને એણે જે કંપનીમાં રોકાણ કરેલું છે, બરાબર। માનો કે मैं कंपनी में 1 लाख रुपया रोकाण कर्યું तो कंपनी मैंने 1 लाख ऊपर डिविडन्ड आपसे, पण 1 लाख रुपया मैं कंपनी ने भरपाई करी दीधेला होवा जोईए, बराबर। એટલે कंपनी में तमे जेटलू रोकाण करेलू छे, कोई 50,000 रोकाण कर्યું होय, कोई 20,000 रोकाण कर्યું होय, कोई 5,000 रोकाण कर्યું होय, तो तमे शेर होल्डर જેટલું રોકાણ કરેલું છે એ રોકાણ ઉપર મળતું એક વળતર છે। આપણને ખબર છે કે ભાઈ બેંકની અંદર હું 5 લાખ રૂપિયા મૂકું તો બેંક મને 5 લાખનું વ્યાજ આપશે। એમાંથી માનો કે મેં 3 લાખ ઉપાડી લીધા, હવે બેંક પાસે માત્ર મારા 2 લાખ જમા છે તો બેંક મને 2 લાખનું જ વ્યાજ આપશે, બરાબર। ટૂંકમાં બેંકમાં જેટલી તમારી રકમ છે બેંક તમને એટલું જ વ્યાજ આપશે। એમ કંપનીમાં તમે જેટલું રોકાણ કર્યું છે શેરમાં तो तमने एटलू ज वळतर मळशे, एनाथी जाजू वळतर तमने मळशे नहीं, बराबर। एटले रोकाण उपर मळतुं वळतर छे। कंपनी धारा प्रमाणे डिविडन्ड छे, बराबर। ए डिविडन्ड छे ए मात्र ने मात्र रोकड़मां ज चूकवामां आवे छे। कंपनी धारो एटले क्यो? तो के पेला कंपनी धारो हतो 1956 नो, हवे कंपनी धारो छे 2013 नो। आ नवो कंपनी धारो छे, बराबर। पेला कंपनी धारो क्यो हतो? तो के 1956, हवे कंपनी धारो क्यो थयो? तो के 2013। तो ये कंपनी धारा प्रमाणे डिविडन्ड छे ए मात्र ने मात्र छे रोकड़मां ज चूकवाय छे, बराबर। डिविडन्ड छे तमने जे वळतर आपे छे ए वळतर रोकड़मां चूकवाय अने ए रोकड़ छे ए डायरेक्ट तमारा खातानी अंदर जमा करवामां आवे अथवा तमने रोकड़ स्वरूपे आपी देवामां आवे छे। એટલે डिविडन्ड छे मित्रों मात्र रोकड़मां ज चूकवाय छे। शेरनी भरपाई थयेली मूडी पर ज डिविडन्ड चूकवाय छे। હવે એની અંદર એમ કહે છે, માનો કે તમે 50,000 રૂપિયાના શેર લીધા છે। જોજો મિત્રો,
કેટલાના શેર લીધા છે? 50,000. 50,000ના શેર તમે લીધા છે. આ શેર માનો કે તમે હપ્તે લીધેલા હોય અને કંપનીને અત્યારે હાલ તમે 30,000 રૂપિયા ચૂકવા છે, હજી તમારે 20,000 રૂપિયા ચૂકવવાના બાકી છે, તો તમે કંપનીને ચૂકવા કેટલા? તો કે 30,000. ચૂકવવાના બાકી કેટલા છે? તો કે 20,000. તો તમે જેટલા રૂપિયા કંપનીને ચૂકવા છે શેરના, એની ઉપર જ તમને ડિવિડન્ડ કંપની આપે છે. તમને 50,000 ઉપર ડિવિડન્ડ આપતી નથી. તમે 50,000ની ખાલી શેરની ખરીદી કરેલી છે મિત્રો, પણ તમે કંપનીને ચૂકવા છે તો માત્ર 30,000 જ. એટલે તમે કંપનીને જેટલી રકમ ચૂકવી હશે, કંપની એના પ્રમાણમાં જ તમને વળતર આપશે. બરાબર? તમને 50,000 રૂપિયાનું વળતર આપશે નહીં. એટલે ડિવિડન્ડ છે એ જેટલી ભરપાઈ મૂડી તમે કરેલી છે, ભરપાઈ થયેલી મૂડી પર જ ડિવિડન્ડ ચૂકવાય છે. ત્યારબાદ નાણાકીય સંચાલકે, જોજો, જે ફાઇનાન્શિયલ ડાયરેક્ટર છે, બરાબર, નાણાકીય સંચાલક એટલે કે ફાઇનાન્શિયલ ડાયરેક્ટર, તો એ નાણાકીય સંચાલકે નક્કી કરવાનું છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવો અને કેટલો ભાગ ધંધામાં રાખવો. હવે જે વ્યક્તિ ફાઇનાન્શિયલ ડાયરેક્ટર છે, જે વ્યક્તિ નાણાકીય સંચાલક છે, એ નાણાકીય સંચાલક મિત્રો નક્કી કરશે કે જે નફો થયો છે એ નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરને વેચવો. બરાબર? અને આ નિર્ણય છે માત્ર ને માત્ર મિત્રો નાણાકીય સંચાલકો જ લે છે. તો એ નાણાકીય સંચાલકો નક્કી કરશે કે કેટલો ભાગ છે એ ડિવિડન્ડ તરીકે વેચવો અને એમાંથી કેટલો ભાગ છે એ ધંધામાં રાખી મૂકવો. બરાબર? કારણ કે અમુક ભાગ છે ને એ ધંધાની અંદર રાખી મૂકવામાં આવે છે. શા માટે? તો કે ઓચિંતાના જ્યારે કોઈ ખર્ચા આવે, ઓચિંતાની જ્યારે કોઈ રકમ ચૂકવણી કરવાની થાય, આકસ્મિક ખર્ચાઓ છે એ જ્યારે આવે, ત્યારે કંપનીએ કોઈની પાસે પૈસા માંગવા જવા ન પડે, કોઈની પાસે નાણાંની ઉઘરાણી કરવા જવું ન પડે, નાણાં મેળવવા ન પડે. તો ધંધામાં જે રાખી મૂકેલો નફો છે એમાંથી કંપની ઉપયોગ કરે છે. એટલે કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવો અને કેટલો ભાગ છે એ ધંધામાં રાખી મૂકવો, એનો નિર્ણય કંપનીમાં નાણાકીય સંચાલકો લે છે. ત્યારબાદ મિત્રો ધંધામાં રાખી મૂકેલી કમાણી, બરાબર, ધંધામાં તમે જે રાખી મૂકેલી કમાણી છે એ કંપની માટે નાણાં પ્રાપ્તિ માટેનું એક આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. જોજો કે કંપનીની અંદર તમે જે નાણાં રાખો છો, ધંધાનું તમે જે પુનઃ રોકાણ કર્યું, નફામાંથી અમુક ભાગ છે એ તમે ધંધામાં રાખી મૂકો, બરાબર, તો એ રાખી મૂકેલી જે કમાણી છે, ધંધામાં રાખી મૂકેલી કમાણી છે, એ કંપની માટે નાણાં પ્રાપ્તિ માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. આંતરિક એટલે એકમની અંદર, બરાબર, એકમની અંદરથી તમે નાણાં છે એ પ્રાપ્ત કરી શકો. તમારે બહાર કોઈની પાસે માંગવા જવા પડે નહીં. તો તમે એકમમાંથી જ એ નાણાં છે એ વ્યવસ્થિત રીતે મેળવી શકો છો. એટલે આંતરિક પ્રાપ્તિ સ્થાન છે એ નાણાં પ્રાપ્તિ માટેનું. બરાબર? કયું? તો કે તમે જે ધંધામાં નાણાં રાખ્યા, બરાબર, ધંધામાં જે નફાનું પુનઃરોકાણ કર્યું, એ આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. હવે તમે જે ડિવિડન્ડ ચૂકવો છો એ કંપનીના જે શેર છે અને એ શેરની અંદર એનો જે ભાવ છે શેર બજારમાં, તો એના મૂલ્યને અસર કરે. જે કંપની વધારેમાં વધારે ડિવિડન્ડ વેચશે તો એ કંપનીના શેરનું મૂલ્ય વધશે, એ કંપનીમાં રોકાણકારો છે એ વધારે થશે. શા માટે? તો કે જે કંપની રોકાણ નથી આપતી ને, જે કંપની રોકાણ વળતર નથી આપતી, તો જે કંપની જેને વળતર નથી આપતી તો ત્યાં રોકાણકારો પોતાનું જે મૂડી રોકાણ છે પરત ખેંચશે, અને જે કંપની વધારે વળતર આપે છે તો રોકાણકારો ત્યાં પોતાની મૂડીનું રોકાણ કરશે. બરાબર? તો જે કંપની વધારેમાં વધારે ડિવિડન્ડ ચૂકવે છે એ કંપની છે એ માર્કેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવે, અને જે કંપની માર્કેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે એ કંપનીના
શેર બજારમાં એના શેરનું મૂલ્ય પણ ખૂબ જ ઊંચું હોય છે, બરાબર? તો એ શેરનું મૂલ્ય છે એને અસર કરે છે. મૂલ્ય એટલે એનો જે પ્રતિષ્ઠા છે શેરની, બરાબર, એ શેરની માંગ છે, તો એમાં શું થઈ જાય છે? વધારો. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. હવે માનો કે નફાનો મોટો ભાગ, બરાબર, હું એમ કહું કે દાખલા તરીકે માનો કે મિત્રો 100% નફો થયો અને એમાંથી તમે 60% નફો જો ડિવિડન્ડ તરીકે વેચી નાખો તો માત્ર પાછળ 40% રકમ જ વધે છે. અને 40% રકમ જ વધે છે એનું કારણ એ કે નફાનું પુનઃરોકાણ ઘટ્યું. શું કામ ઘટ્યું? તો કે તમે નફાનો મોટો ભાગ છે એ ડિવિડન્ડ તરીકે વેચવાનો નિર્ણય લીધો, બરાબર? તો નફાનો મોટો ભાગ જો તમે ડિવિડન્ડ તરીકે વેચવાનો નિર્ણય લેશો તો તમારા ધંધાકીય એકમની અંદર નફાનું પુનઃરોકાણ ઘટે છે, બરાબર? બીજી બાજુ નફાનો મોટો ભાગનું, નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ રહે. હવે માનો કે તમે એવી રીતે નિર્ણય લીધો કે ભાઈ 60% છે નફાનું પુનઃરોકાણ કરો ને 40% ડિવિડન્ડ વેચો, તો ડિવિડન્ડની રકમ ઘટશે. અને ડિવિડન્ડની રકમ ઘટશે તો શું થશે? તો કે તો એનું અસર છે એ શેર બજારમાં કંપનીના શેરના મૂલ્ય પર થશે. કારણ કે ઓછું ડિવિડન્ડ ચૂકવશો, ઓછું વળતર આપશો તો રોકાણકારો છે એને જો પૂરતા પ્રમાણમાં વળતર ન મળે તો એ કંપનીમાંથી પોતાની મૂડીનું રોકાણ પરત ખેંચે, અને કંપનીમાંથી પોતાનું મૂડીનું રોકાણ પરત ખેંચે તો કંપની છે આર્થિક રીતે પડી ભાંગે. એટલે જ્યારે પણ તમે ડિવિડન્ડ અંગેનો નિર્ણય લ્યો છો કંપનીના સંચાલકો, તો આજે કંપનીના સંચાલકો નિર્ણય લે ત્યારે એને નફાનું પુનઃરોકાણ કેટલું કરવું અને ડિવિડન્ડ તરીકે કેટલી રકમ વેચવી એના માટે સઘન વિચારણા કરવામાં આવે છે. તો મિત્રો, આ હતું ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. રોકાણ સંબંધિત નિર્ણયો, ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો અને ધિરાણ સંબંધિત નિર્ણયો, આવા 3 મુદ્દા છે, બરાબર? પહેલું હતું રોકાણ સંબંધિત નિર્ણયો, પછી ધિરાણ સંબંધિત નિર્ણયો, અને ત્રીજું છે ડિવિડન્ડ અંગેના નિર્ણયોને અસર કરતા પરિબળો, બરાબર? જે ડિવિડન્ડ સંબંધિત તમે એકમની અંદર નિર્ણયો લ્યો છો, આ નિર્ણય કંપનીમાં કોણ લે છે? તો કે કંપનીના નાણાકીય સંચાલકો. એ નાણાકીય સંચાલકો જે ડિવિડન્ડ અંગેના નિર્ણય લે છે તો એને કયા પરિબળો અસર કરે છે? એ પરિબળો છે એ કેટલા છે? તો કે કુલ 14 પરિબળો છે એ ડિવિડન્ડને અસર કરતા નિર્ણયો છે, બરાબર? એમાં પહેલું શું છે? તો કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વેચણી પાત્ર નફો. જોજો, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યારે નાણાકીય વર્ષ કયું ચાલુ છે? તો કે આપણે અત્યારે એમ કહી શકીએ કે નાણાકીય વર્ષ તો કે 2020 અને 2021 આને નાણાકીય વર્ષ કહેવાય. શું કહેવાય? એને નાણાકીય વર્ષ કહેવાય. કયું નાણાકીય વર્ષ ચાલુ છે? તો કે 2020 અને 2021. તો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વેચણી પાત્ર નફો કેટલો છે? તો કંપનીએ કેટલો નફો છે એ વેચવાનો છે, બરાબર? વેચણી પાત્ર નફો કોણ શું છે? તો કે કંપનીના જે ખર્ચાઓ છે એ ખર્ચા બાદ થઈ ગયા પછી, બાદ કર્યા પછી જે પાછળ નફો વધે એને કહેવાય છે વેચણી પાત્ર નફો. તો એ વેચણી પાત્ર નફો કેટલો છે તો એને ધ્યાનમાં રાખવાનું. પછી તો કે બીજું છે ભવિષ્યમાં કંપનીનો કમાણીનો અંદાજ. ભવિષ્યમાં કંપની કેટલી કમાણી કરશે? હું એમ કહું કે મેં કોઈ જગ્યાએ ₹5 લાખનું રોકાણ કરેલું હોય તો એ 5 લાખ રૂપિયા ઉપર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મને કેટલી કમાણી થશે માત્ર મારે એનો અંદાજ લગાવવાનો છે, બરાબર? કે મેં 1 કરોડનું રોકાણ કર્યું હોય તો સ્વાભાવિક છે કે હું આશા રાખું, બરાબર, કે ભાઈ મને 10-15 લાખ રૂપિયાનો નફો થાય. તો એ ભવિષ્યની કમાણી છે. એ ભવિષ્યની કમાણી છે
એનો ખાલી તમારે અંદાજ લગાવવાનો છે. તો એ ડિવિડન્ડને અસર કરે. ત્રીજું, પાછલા વર્ષ દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર. ગયા વર્ષે કંપનીએ કેટલું ડિવિડન્ડ ચૂકવ્યું હતું? માનો કે ગયા વર્ષે કંપનીએ, હું એમ કહું કે ગયા વર્ષે કંપનીએ જો 40% ડિવિડન્ડ ચૂકવ્યું હોય, દર છે મિત્રો, દર હંમેશા ટકામાં મપાય, બરોબર. પાછલા વર્ષે જો કંપનીએ 40% ડિવિડન્ડ વેચવું હોય તો આ વખતે તમારે 40% કા 40%થી વધુ વેચવું પડે. જો તમે ઓછું ડિવિડન્ડ આ વખતે વેચો ચાલુ નાણાકીય વર્ષે તો કે કંપનીનો નફો ઘટે, કંપનીની માર્કેટમાં પ્રતિષ્ઠા ઘટે, શેર બજારમાં કંપનીના શેરનું મૂલ્ય પણ ઘટે. શું કામ? તો કે ગયા વખતે તમે 40% ડિવિડન્ડ વેચ્યું હતું અને આ વખતે ઓછું વેચ્યું, બરોબર. એટલે પાછલા વર્ષ દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર, એને પણ ડિવિડન્ડ વેચણી વખતે ધ્યાનમાં રાખવાનું. પછી ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. હવે ધંધામાં જે નફો થયો છે, ભવિષ્યમાં જો કંપનીના કોઈ પ્લાન હોય, ભવિષ્યમાં જો કંપનીને કોઈ વિકાસ તરફ આગળ વધવું હોય અને જો કંપનીએ કોઈ જગ્યાએ નવા પ્રોજેક્ટ છે એ અપનાવવા હોય તો ત્યાં મૂડીની જરૂરિયાત રહેશે. તો એ ભવિષ્યમાં મૂડીની જરૂરિયાત કેટલી છે એનું વર્તમાનમાં વિચારવાનું છે. શું કામ? તો કે નફામાંથી એમાંથી અમુક ટકા છે એનું પુનઃરોકાણ કરવાનું છે. તો એ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવાની, બરોબર, કે પુનઃરોકાણની જરૂરિયાત કેટલી છે. ત્યારબાદ કંપની વર્તમાન નાણાકીય પરિસ્થિતિ શું છે? અત્યારે કંપનીની નાણાંની પરિસ્થિતિ શું છે? અત્યારની સિચ્યુએશન કેવી છે? અત્યારની કન્ડિશન કેવી છે? અત્યારે કંપની કયા સ્ટેજ ઉપર છે? અત્યારે કંપનીમાં પૂરતા પ્રમાણમાં નાણાં છે કે નથી? કાચા માલની સ્થિતિ કેવી છે? બરોબર, કંપની પાસે નાણાં સ્ટોકમાં કેટલા છે? તો વર્તમાનની અંદર કંપનીની નાણાકીય પરિસ્થિતિ કેવી છે, ફાઇનાન્શિયલ કન્ડિશન છે કેવી છે, તો એને પણ અસર કરે છે. તો એનો પણ નિર્ણય છે નાણાકીય સંચાલકો લે છે. તો એ પણ ડિવિડન્ડને અસર કરે છે. કંપની પાસે અનામતનું પ્રમાણ કેટલું છે? હવે કંપની પાસે અનામત એટલે રાખી મૂકેલી મૂડી, તો એ પ્રમાણ છે એ કંપની પાસે કેટલું છે, બરોબર. કંપની ઓચિંતાની નાણાંની જરૂરિયાત પડે ત્યારે અનામત એટલી છે કે જેમાંથી કંપનીનો ઉપયોગ કરી શકે. તો એ અનામતનું પ્રમાણ છે એને પણ મિત્રો ધ્યાનમાં લેવામાં આવે છે, એને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. સાતમો મુદ્દો, ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન. બરોબર, ભવિષ્યમાં નફાકારક રોકાણ, કંપનીએ જે જગ્યાએ ભવિષ્યમાં રોકાણ કરવાનું છે તો એની અંદર તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જે જગ્યાએ તમે રોકાણ કરવાના છો, જે મિલકતની અંદર તમે રોકાણ કરવાના છો, જે અન્ય કંપનીના શેરમાં જો તમે રોકાણ કરવાના હોય કે કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરવાના હોય તો ત્યાંથી તમને નફો કેટલો થશે એનું પણ તમારે રોકાણનું આયોજન છે એ ડિવિડન્ડ સાથે સંકળાયેલો એક પરિબળ છે. ત્યારબાદ આઠમો મુદ્દો મિત્રો, કંપનીના સંચાલકોનું વલણ. બરોબર, આનું કંપનીના સંચાલકો છે એનું વલણ કેવું છે? ઘણીવાર એવું બને કે જો કંપનીના સંચાલકો છે એને પાછું હોદ્દા પર આવવું હોય તો એ ડિવિડન્ડનો દર વધારશે, અને જે કંપનીના સંચાલકો ડિવિડન્ડનો દર વધારે છે એ કંપનીના સંચાલક મંડળ છે, બરોબર, શેર હોલ્ડરો એના પ્રતિનિધિ છે એને ચૂંટશે. તો એનું વલણ કેવા પ્રકારનું છે? કંપનીના વિકાસનું છે, શેર હોલ્ડરને વધુ વળતર આપવા માટેનું છે, કંપનીમાં નફાનું વધારે પુનઃરોકાણ માટેનું વલણ છે, બરોબર. તો એ વસ્તુ છે એ પણ ડિવિડન્ડ નિર્ણયને અસર કરે છે. પછી કરવેરાની નીતિ, બરોબર, જે ટેક્સ તમારે ચૂકવવાના છે સરકારને, તો એ ટેક્સ છે એ કેટલા ચૂકવવાના છે, ટેક્સનો દર કેટલો છે? કારણ કે ટેક્સ છે એ કંપનીના નફામાંથી ચૂકવાય છે અને ડિવિડન્ડ છે એ પણ કંપનીના નફામાંથી ચૂકવાય છે. તો એ કરવેરાની નીતિ છે, કરવેરાની પોલિસી છે એ કેવી છે, તો એ પણ ડિવિડન્ડને અસર કરે છે. કારણ કે જો કરવેરા વધારે ભરો તો ડિવિડન્ડનું પ્રમાણ ઘટી જાય, બરાબર. તો એ કરવેરાની નીતિ છે એ પણ ડિવિડન્ડને અસર કરે છે. પછી ધારાકીય નિયંત્રણો, કાયદાકીય નિયંત્રણો કેવા છે?
ડિવિડન્ડ ચૂકવણી માટેના નિયંત્રણો કેવા છે, ધંધામાં પુનઃરોકાણ માટેના નીતિ નિયમો કેવા છે, અન્ય જગ્યાએ રોકાણ કરવું છે તો ત્યાં માટેના નીતિ નિયમો કેવા છે. તો આવા જે ધારાકીય નિયંત્રણો છે એ પણ ડિવિડન્ડને અસર કરે છે. જો કંપની વધારેમાં વધારે ડિવિડન્ડ વેચી નાખે, બરાબર, તો કંપનીની અંદર મૂડીની જરૂરિયાત ઘટે, તો એ ધારાકીય નિયંત્રણો છે એને પણ ધ્યાનમાં રાખવાના. પછી કંપનીના શેર હોલ્ડરની અપેક્ષા. હવે ખાસ યાદ રાખજો, કંપનીના શેર હોલ્ડરો છે એની અપેક્ષા શું હોય. હું કંપનીનો શેર હોલ્ડર હોય તો મારી અપેક્ષા શું હોય કે કંપની મને વધારેમાં વધારે વળતર આપે. આ એક જ અપેક્ષા છે બધા શેર હોલ્ડરોની હોય. હું બેંકમાં નાણાં મૂકું તો બેંકની અંદર પણ મારી એક જ અપેક્ષા હોય, શું, તો કે બેંક મને વધારેમાં વધારે વ્યાજ આપે. તો એમ કંપનીના જે ખરા માલિકો છે, કંપનીના શેર હોલ્ડરો, તો એ શેર હોલ્ડરો છે એની અપેક્ષા શું છે, તો કે વધારેમાં વધારે વળતર મેળવવાની, બરાબર. તો એને પણ કંપનીના સંચાલકો છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ મૂડી બજારની પરિસ્થિતિ. મૂડી બજાર એટલે શેર બજાર. તો શેર બજારની પરિસ્થિતિ શું છે. અન્ય કંપની છે એને પોતાના શેર હોલ્ડરો છે એને ડિવિડન્ડ કેટલું વેચવું, આપણી કંપનીના શેર હોલ્ડરો છે આપણે આપણી કંપનીના શેર હોલ્ડરને ડિવિડન્ડ કેટલું વેચવાના છીએ. કારણ કે અન્ય કંપની કરતાં જો તમે ઓછું ડિવિડન્ડ વેચેલું હશે, ઓછું વળતર તમે આપશો, તો સ્વાભાવિક છે કે શેર હોલ્ડરો છે એ પોતાની મૂડી પરત ખેંચશે અને કંપનીમાં મૂડીની અછત સર્જાશે, બરાબર. તો એ મૂડી બજારની પરિસ્થિતિ છે એને પણ ધ્યાનમાં લેવી જોઈએ. પછી કંપનીનો વિકાસ દર. વિકાસ દર છે એ પણ હંમેશા ટકામાં હોય મિત્રો, ખાસ યાદ રાખવું, બરાબર, કે અત્યારના સમયમાં કંપનીનો વિકાસ દર કેવો છે, કંપનીનો કેટલા ટકા વિકાસ થયો, ભવિષ્યમાં અને ભૂતકાળમાં અને વર્તમાનમાં કંપની ક્યાં છે. ભૂતકાળમાં કંપની ક્યાં હતી, વર્તમાનમાં કંપની ક્યાં છે અને ભવિષ્યમાં કંપની ક્યાં હશે, એને વિકાસ દર કહેવાય, બરાબર. કે આજે મારી પાસે એક નાનું એકમ છે, ભવિષ્યમાં મારે બીજું એક એકમ થાય તો મારો વિકાસ દર છે ઝડપી ઊંચો આવ્યો. તો એ કંપનીનો વિકાસ દર છે એ કેટલા ટકા છે એને પણ ધ્યાનમાં રાખવાનું. અને છેલ્લો મુદ્દો મિત્રો, કંપનીની તરલતાની પરિસ્થિતિ. તરલતા એટલે હાથ પર રોકડ, બરાબર, કે કંપની હાથ પર રોકડ કેટલી રાખવા માંગે છે, જેને કાર્યશીલ મૂડી કહેવાય. તરલતા એટલે આવક જાવક, રોકડ પ્રવાહ કેવો છે, બરાબર, રોકડ પ્રવાહમાં કેટલી મૂડીની જરૂરિયાત છે. તો આ બધા નિર્ણયો છે એ મિત્રો ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો છે. અને ખાસ યાદ રાખજો કે જો આ મુદ્દો તમને એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર પૂછાય કે ભાઈ ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો જણાવો, તો ફરજિયાત મિત્રો તમારે 9 મુદ્દા દર્શાવવા પડે. કેટલા? 9 મુદ્દા, 3 માર્ક. 3 મુદ્દા લખો એટલે તમને 1 માર્ક છે એ બોર્ડ આપે છે. ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે આ ડિવિડન્ડ સંબંધિત નિર્ણય છે એનો વિડીયો લેક્ચર તમે જ્યારે જોતા હોય ત્યારે તમારે આની જે પીડીએફ તમે લખેલી છે એ પીડીએફ છે એ તમારા નજર સમક્ષ રાખવાની છે અને પછી જ તમારે આ વિડીયો લેક્ચર છે એ જોવાનો છે. તો મિત્રો આજે આપણે આનો ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન છે એનો પાર્ટ 6 છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાર્ટ નંબર 7 તરફ આગળ વધશું. જય હિન્દ, જય ભારત.